પદ્મા, ઓ પદ્મા, પદ્મા, ઓ બેટા. અરે બા, તમે બેડા ઉચકી લાવ્યા? કઈ વાંધો રે દીકરા. ક્યાં ગઈ તારી વહુ? અહીં છું. રાડા રાડ કરી નાખી મારા નામનું. પણ સવારના પરમાં તને બોલાવી જ પડે ને. તારે તો પાણી ભરવા જવું જોઈએ. બાને આ ઉંમરે બેડા ઉચકવા પડે તે ઠીક કહેવાય? અરે બેડા તો મેં મારા બાપને ઘેર પણ નથી ઉચક્યા. એ તો જેનું કામ હોય એ કરે. અને આખો દિવસ તું કયા કામ કરે છે એ તો કે. પણ કામ કરવાથી તારી કંચન વર્ણી કાયા કઈ કરમાઈ નહીં જાય, સમજી? એટલે શું તમે મને અહીંયા કામવાળી તરીકે લાવે છો? ના, ઘરની શોભા તરીકે. મૂકને દીકરા, એની સામે કચકચ કરવી નકામી છે. તમે ભલે દાઢમાંથી કહેતા હો, પરંતુ એમાંથી જ સત્ય બહાર આવે છે. તમે મને શોભાની પુત્રી જ લેખી છે, નહીં કે ધર્મપત્ની. ધર્મપત્ની તો સુખ દુઃખની સાથી હોય છે. વર અને ઘર બેને વરેલી હોય છે, નહીં કે તારી જેમ માત્ર એકને જ. વહુને જો આમ હળદૂત કરતા રહેશો તો આ ઘરમાં ખોડિયું કદી નહીં બંધાય. રેવા જેમાં ખાનદાની ગૃહલક્ષ્મી હતી અને હજુ પણ છે, અને એ જેમ બધું કામ કરતી હતી એમ તારે કરવું જોઈએ. હું તો એટલું જ સમજુ. જો વાત વાતમાં રહેવાનું નામ લેવાના હો ને એને ભૂલી જ ન શકવાના હો તો હું તો આ ચાલી મારા બાપમાં. હવે હું તને કઈ નહીં કહેવા દઉં. જો હું તને કઈ કહું છું. બા, તને કે સમાન જેવું છે કે નહીં? એ જતી હોય તો જવા દે. એ જશે તો બલા ડરશે. બલાટા છે તો સાસુમાં વધારે જો વંશ મારા વગર. સોમા, સોમા તું રોકે ને સોમા. આમ તો આપણે ઘરના કે ઘાટના. સોમા રોકે ને. પટેલ, આવું નહોતું કરવું. તમે તો જાણતા હતા છતાં પણ આવું કર્યું. ચાલો, વિધિના લેખમાં કોણ મિનમિક કરી શકે? જય અંબે. જય અંબે. બાપા, ગોરબાપા ગયા? હા, તારી વાત કરતા હતા. મારી શું વાત કરવાના હતા? અરે હું તો સાસુજીને સંભળાવીને આવી છું કે સાસુજી, હું તો જાઉં છું મારા બાપને ઘેર. હવે મારા વગર વધારજો વંશ અને સળગાવજો કુળનો દીવો. હું ઈ પટેલની દીકરી છું. હા, બસ કર દીકરી, બસ કર. આવું ના બોલ. તું કઈ જાણતી નથી. બાપા, તમે એમ ઢીલા કેમ થઈ ગયા? વાત શું છે? બોલો, મને કહો, શું વાત છે? બેટા, તને કેવી રીતે કહું? તારાથી સંભળાશે નહીં. બેટા, મેં તો તારું હિત જ જોયું ને ચૂપ રહ્યો. પદ્મા, મારી દીકરી, તને જન્મથી સર્પ દોષ છે. મને શું છે? એ શું? સર્પ દોષ. બડે સાપણ એ નિશાની વાંજેની. દીકરા, તને કદી સંતાન નહીં થાય, તારો ખોળો ભરાશે નહીં. શું? શું પદ્મા, બેટા પદ્મા, તારો જન્મ થયો પછી ખબર પડી કે તારી કોકે કઈ જ નહીં થાય. બાપુ, બાપુ તમે મને પહેલા કેમ ના કહ્યું? મારા અભિમાન માંગીને ભૂક્કા થઈ જશે બાપુ. બાપુ, હું કયા મોઢે પડકારીશ? રેવાને સાસુને કે શું મને? બેટા, હું રહ્યો બાપ. સમાજ એવો જમાય મળે તો આગ ઠરે, એથી બોલ્યો નહીં. દીકરા, મારી વાત સાંભળ. સોમો ગયો છે પિંડારા સાથે લડવા. તારી સાસુ એકલી છે. દીકરા, પરિણ્યા પછી કન્યાનું સ્થળ કાં તો એનું સાસરું, કાં તો સ્મશાન. બેટા, મારી વાત માન. તારા સાસરે સંતાન સુખ તો નહીં આપી શકે, પણ બહુનું સુખ તો આપ. પટને વળગી ન રહે બેટા, વળગી ન રહે. બાપુ, વાંઝણીને વટશું અને વાંઝણીને માનશું. જઈશ. એના ખાનદાનનો વંશ વેલો તો નહીં વધારી શકું, પરંતુ એનો વાલ મેળવવામાં મુખીની સેવા કરીશ. બાપુ, તમારી દીકરી છું ને, તમારું ખોડું નહીં લજાવા દો બાપુ. બા, સોમાભાઈ પણ ગયા? હા બેટા, રેવા ગઈ, પદ્મા ગઈ ને સોમો પણ ગયો. સમજ નથી પડતી બેટા.
કે આ ઘરનું શું થવા બેઠું છે. આ ફાટે ત્યાં ક્યાં થીગડું દઉં? હે ભગવાન, કયા પાપનું ફળ આપશ મને? બા, એમ હિંમત ના હારી જાઓ. ભગવાન સૌ સારાવાના કરશે. અને તું સારાવાના કે છે દીકરી? ના મોહ એક પછી એક તૂટી જાય, પાયા હચમચી જાય તો કાળજું કેમ હાથમાં રે બેટા? બા, પદ્મા, ઓ બેટા, હું પાછી આવી ગઈ છું. તમને એક વાત કહી દઉં. મારે કઈ નથી સાંભળવું બેટા, કઈ નથી સાંભળવું બેટા, કઈ નહીં વધુ હો બેટા, તને કઈ નહીં કહું હો. પણ બા, મારા બાપા કહેતા હતા કે... મને ખબર છે. હે, તમને બધી ખબર છે? હા, પટેલની દીકરી લાડમાં ઉછેલી, એને કઈ ન કહેવાય ને. પણ બા, વાત એમ નથી. વાત એમ છે કે મારે કઈ નથી સાંભળવું પદ્મા, મારે કઈ નથી સાંભળવું. તું મારા ઘરની લક્ષ્મી છે એટલું જ બસ છે પદ્મા. મારે કશું નથી જોઈતું, કશું નથી જોઈતું. તું મારા ઘરમાં પાછી આવી એથી વધુ મારે શું જોઈએ? પણ બા, તમે મારી વાત તો સાંભળો. મારે એક વાતની ચોખવટ કરવી છે, નહીં તો તમે મને ધિક્કારશો, મને હળદૂત કરશો. મારે કઈ નથી સાંભળવું દીકરી, કઈ નથી સાંભળવું. દીકરી, ભાભીને કહે કે... હા ભાભી, બાને એવું કશું નથી. તમે આવ્યા એટલું બસ છે. બા, ભાભી આવ્યા, હવે ભાઈ પણ ફતેહ કરીને આવશે. મારું મન કહે છે સૌ સારાવાના થશે. પણ બા... પાછું બોલી છો બેટા, તું મારી વહુ નહીં પણ દીકરી છે બસ. બા, હે રામ ભગવાન. પદ્મા, દીકરી શું વાત છે? કઈ નથી બા. મારા સોમા તરફથી કઈ દુઃખ, કઈ ઉણા? ના રે બા, એમના સ્નેહની સરવાણીથી લોકો પડી મળે એવી છે. તો કઈ સારા વાવળ. હા પદ્મા, તને ઠીક નથી શું? બા, આવી ત્યારથી એ જ તો કહેવા મથું છું. એટલે મારા સોમામાં કઈ ખામી? ના, પણ મારામાં બા, મને સર્પ દોષ છે. મારો ખોળો કદી નહીં ભરાય બા. હું વાંછડી છું. શું શું કહ્યું? હું વાંછડી છું બા. હા બા, દેરેવાને અન્યાય કર્યો છે, એને પાછી બોલાવી જ પડશે. મને માફ કરી દો બા. મેં તમારી આશાની ઇમારતને તોડી પાડી છે. હું તમારા ઘરમાં કોડિયું નહીં બંધાવી શકું. મારાથી સહેવાતું પણ નથી અને એમને કહેવાતું પણ નથી. એને ના કહેતી પદ્મા, તું એને ના કહેતી. રેવાની મેં ઘરમાંથી કાઢી મૂકી છે અને તને સર્પ દોષ છે એ જો વાત મારો સોમો જાણશે તો ન જીરવાનો આઘાત લાગશે બેટા. મારો દીકરો, તું તારો વર ગુમાવી બેસીશ ક્યાંક. વિધિની આ તે કેવી વિચિત્ર ક્રૂર રમત છે.